ઇમરજન્સી સેવા એ પણ ભાઈઓ આવી જાય। છાશ વિભાગમાં તો મને બહુ રાજી થયો। વિમલની સારી છાશ આવતી હતી, જીરું મીઠું નાખ્યું હોય વાટકીમાં, આમ નળ દબાવો, છાશ આમ આવે, જીરું મીઠું મરીશ ઓગળી જાય એટલે આમ આંગળી ન હાથ લાવવી પડે। આવી છાશની સેવા જેને આપી છે ત્યારે એ છાશ વિભાગના મિત્રોને પણ જોરદાર તાળીઓથી વધાવીએ। ખરીદી કમિટી, ખરીદ કમિટીની એક જોરદાર સેવા છે। ત્યારે ફંડ ફાળો સ્વીકારનાર બહાર ખૂબ ભગવાનની દયા થઈ અને એમને પણ સરસ મજાની કામ કર્યું છે। ખજાનચી સમિતિ જેટલા બધા પૈસા આવે એ બધા રાખે એ સમિતિવાળા, સભા મંડપના સ્વયંસેવકો, મારી પાસે જે બધા કામ કરતા હતા એ બધા, ચા વિભાગના સ્વયંસેવકો, આપણી બાપુડી સગુડી જગુડી, પણ બધી આપણી જ ચા બની છે। ત્યારે 4 પ્રકારની ચામાં પ્યાલા પ્રકારની ચા બનાવીને બધાને પાઈ છે। ત્યારે ચા વાળા સ્વયંસેવકોને પણ એક જોરદાર તાળીઓથી આપણે વધાવીએ। આ ગુણુભાઈ અને નટોરભાઈ ટ્રેક્ટરની સેવાવાળા પણ આવી જાય। સભા મંડપમાં આવી ગયા ચા વિભાગના સ્વયંસેવકો। પાર્કિંગ વિભાગમાં બધાને પ્રેમથી ગાડી અહીંયા મુકાવતા હતા, મોટરસાઇકલ મુકાવતા હતા ભાઈ રબારીના છોકરાઓ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ। રાત્રે પાણી છાંટવાની સેવા, કે ધૂળ ઉડે એ પાણી છાંટવાની સેવા। એક વખત ભગવાને પણ પાણી સેવા સમિતિમાં ભગવાન પણ આવી ગયા। એક દી આપણે પાણી ન છાંટવું પડ્યું, ભગવાન એમ કીધું આ સ્વયંસેવકો છાંટે તો હું છાંટી દઉં, પણ માપે છાંટ્યું એટલે સારું, સમજ્યા? તો ભગવાનનો પણ આ તકે આભાર। રાત્રે પાણીની સેવા આપનાર સફાઈ વિભાગ, અન્ય ગામમાં 12 ગામના ભાઈઓ બહેનો જે સેવા કરી તે અલગ અલગ જુદી જુદી સેવામાં જે મિત્રો જોડાયા છે તે બધાય આવી જાય। આપણા કેમેરાવાળા જરા પણ ડિસ્ટર્બ કર્યા વગર લાઈવ પ્રસારણમાં ખૂબ સારી જ્યારે એ લોકોએ સેવા કરી છે। ત્યારે હિતેશભાઈ મિસ્ત્રી, સંજયભાઈ ગોહિલ, સુરેશભાઈ, ધર્મેશભાઈ અને નીતિનભાઈ, આ 5 મિત્રોને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ। હા, તો બાપુ આપણે બાપુને અહીંયા લઈ જઈશું મંદિર પાસે અને બાપુના વરદસ્તે ભગવાન બિરાજમાન થવાના છે। કાયમ આપણે રામમોલનો નાતો બંધાય એ ન્યાય જ્યારે આપણે બાપુ વધારે છે ત્યારે ખૂબ ખૂબ હા, બધા અડધો કલાક છે, બધાને જ આવવાનું છે, બરાબર? તમામ સ્વયંસેવક મિત્રો આવી જાય જેને જે સેવા કરી છે તે બહેનોમાં બધી જે ઉપર ઓલી ચૂંદડીઓ બધી સફેદ ઓઈટી બધા સ્વયંસેવકો છે, એક વખત બધા ઊભા થઈ જાઓ, અહીંયાની જગ્યાએ ઊભા થઈ જાઓ, બરાબર? એ સેવા કરી હોય ઊભા થઈ જાઓ બધા જે છે બહેનો, બહુ સારી સેવા કરી, અહીંયાની ઊભા થઈ જાઓ। અહીંયા બધા ખેસ આપો, એક બેન બધાને ખેસ પહેરાવી દે, થોડાક વડીલ બેન હોય ને, કોઈ મોટી ઉંમરના બધાને ખેસ પહેરાવી દે।
આજની આરતી માટે આજનો જેને ચડાવો લીધો એ યજમાન પરિવાર, આજનો જેને ચડાવો લીધો વાલજીભાઈ પ્રાગજીભાઈ પરિવારમાં જે સભ્યો છે બધા આરતી માટે આવશે. આપણે આરતી કરે, બહેનો બેસી જાઓ, આરતી કરવાની છે. ત્યારે એથી આગળ વાત કરું, આપ સૌ કોઈનો હરિપર ગામ વતી ફૂલની તો ફૂલની પાંખડી, આની અંદર બહુ મોટા સર બોલી બહુ બધા યોગદાન આપ્યું છે. તો આ આયોજક સમિતિ વતી આપ સૌ કોઈનો જે ધનરાશિ આવા ભગીરથ કાર્યમાં વપરાય છે એનો પહેલાં આભાર. ભગવાન રામચંદ્રજીનો પણ વંદન. સાથે સાથે હરિપર ગામ વતી હું આપણા વ્યાસ ભગવાન સ્વરૂપા પૂજ્યપાદ રામેશ્વર બાપુ એમનો હરિપર ગામ વતી બહુ હૃદયથી બહુ નાભીના સ્વરથી હું એમનો આ ગામ સારા ગામ વતી અને અમારા સારા આ પરગણા વતી પૂજ્ય બાપુનો ચરણમાં વંદન કરું અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પૂજ્ય બાપુ અમારો આભાર અને અમારી લાગણી સ્વીકારી. આપ હમણે જ વાત કરી મુજબ તમને બહુ આનંદ આવ્યો, એથી વિશેષ અમને પણ આનંદ આવ્યો છે એ અમે તમને આ તમારી હાજરીમાં કહી છીએ. ત્યારે પૂજ્ય બાપુ જ્યારે આ નજીકમાં ક્યાંક કથા હશે તો હરિપરવાળા ચોક્કસ કથા સાંભળવા માટે આવશે. તો પહેલાં બાપુનો આભાર. બીજું જે આખું લાઈવ પંડિત કલરવાળા ભાઈ આવી જાય, પંડિત કલરવાળા. પછી બીજો આભાર અમારા વિડીયો અને આ ચેનલમાં જે લાઈવ થાય છે બહુ સરસ રીતે, ક્યાંય કોઈ તકલીફ નથી પડી ને કે ક્યારેક આવે અટકાય ને એવું કોઈ તકલીફ નથી પડી. એમનો આભાર. સાઉન્ડ અમારું રાજુભાઈ ને સાઉન્ડ સિસ્ટમ બહુ સરસ રીતે જ્યારે સેવા આપી છે ત્યારે એમનો, અમારા રામસ્વામીનો પણ આભાર. કારણ કે આ મંડપનો મંદિરથી મંડપ આવ્યો છે, રસોઈએ સારી રસોઈ કરી, રસોઈયાનો પણ ખૂબ ખૂબ આભાર. નામી અનામી તમામ જે સેવા કરી છે ત્યારે મંડપની સેવા હોય, પછી આ બધી જે સેવા થઈ છે એ સેવાના તમામનો સ્વયંસેવકથી માંડી અને તમામનો હરિપર ગામ વતી હું આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આપ બધાએ આવા સેવા કાર્યમાં કર્યું છે. ત્યારે ભગવાન આપણને ખૂબ સુખી રાખે, કાયમ હસતા રાખે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું. બાવાજીની દીકરી માટે 551 રૂપિયા હીરાબેન બુધાલાલ ભાઈ, ખૂબ બાવાજીની દીકરીને પણ 1,35,40,000 રૂપિયા જેવી રકમ અને થોડુંક નાનું એવું હોવાનું પણ આપણે જ્યારે દીકરીને ભેટ આપ્યું છે ત્યારે એ દાતાઓને પણ ખૂબ ખૂબ આભાર. આમાં ફૂલની પાંખડી 2 કરોડ રૂપિયા જેવી મહાત્મા રકમ હરિપરવાળાએ આપી છે. પ્રથમ મંદિર માટે વીઘા પ્રમાણે પૈસા આપી અને પછી સરના સ્વરૂપે જે પૈસા આપ્યા છે તો એ બધાનું આ તકે ખૂબ ખૂબ આભાર. કંઈક ભૂલ થઈ ગઈ હોય તો વિનુભાઈની ભૂલ સમજજો, આયોજકોની નથી. મારી ક્યાંક ઉતાવળ થઈ હોય અને આમાં નામ ક્યાંક રહી ગયું હોય, આ ઝાઝા અક્ષર હોય એમાં ક્યાંક નામ રહી ગયું હોય ભૂલથી, બને ત્યાં સુધી મને ભગવાનને આવા સંતોના આશીર્વાદ છે, બહુ કાળજી લઉં છું. ત્યારે પણ માણસી તો ક્યાંક ભૂલ થાય તો એ મારી પોતાની ભૂલ સમજજો, આયોજકોની ભૂલ સમજતા નહીં. મેં કાયમ બધા આયોજકો સરસ નિર્દોષ ભાવે આવડું મોટું કામ છેલ્લા 3 વર્ષથી કરી રહ્યા છે. ત્યારે આ કામ એવું દીપી ઉઠ્યું છે એ તો બહાર ગામ તમે જાયશો ને તમારા હગાવાલામાં ત્યારે કહેશે, બહાર ગામના જે મહેમાન આવ્યા ને એ વાહ કરતા જ્યાં છે અને ભગવાનના કાર્યમાં વાહ થાય એથી બીજું આપણે જોઈએ શું? ઘરનું કામ હોય તો વાહ થાય એમાં મજા નથી, પણ ધર્મ કાર્યની અંદર વાહ થાય એમાં મજા છે. ત્યારે આ બધાનો પેલા શ્રોતાજનાનો ખૂબ ખૂબ આભાર. 9 દિવસ સુધી આખો મંડપ ભરચક કથા સાંભળતા હતા. બહેનોનો પણ આભાર, ભાઈઓનો આભાર, અબાલવૃદ્ધ બાળકોનો તમામનો આભાર. અને હવે પોથીજી અહીંથી વાલજીભાઈ પ્રાગજીભાઈ પરિવારના કોઈ પણ બહેન આવશે એની ઉપર વારા પરથી આપણે બધા બહેનો, દેરાણી જેઠાણી દીકરીઓ બધા લઈએ. અને આરતી માટે યજમાન પરિવાર આવી જાઓ, વાલજીભાઈ પ્રાગજીભાઈના પરિવાર આરતી માટે આવી જાઓ. ભાઈ નંદલાલ
દેવજીભાઈ સરા આપણા આ કથા મંડપમાં યોગદાન આવે છે એવા 1000 રૂપિયા, હર્ષક જગજીવનભાઈ કંસારા ધાંગધ્રા 1111 રૂપિયા, ભરતભાઈ હરજીભાઈ હરિપર 3000 રૂપિયા, નાગરભાઈ મગનભાઈ 5000 રૂપિયા, ભુવા વિનોદભાઈ નારાયણભાઈ ગાંધીધામ 5000 રૂપિયા, ભુવા મનસુખભાઈ શિવાભાઈ 5000 રૂપિયા, અમૃત પોપટભાઈ રામગઢ 1100 રૂપિયા, દક્ષાબેન સુધીરભાઈ ગુજરાતી 1000 રૂપિયા, ઠાકોર લાભુભાઈ બુધાભાઈ ભાણાભાઈ હરિપર 2100 રૂપિયા, ઠાકોર ભૂપત રણછોડભાઈ 2100 રૂપિયા, રસિક કાંજીભાઈ પટેલ હરિપર 2500 રૂપિયા, વસંતીબેન વડલાલભાઈ 1100 રૂપિયા, જસુબેન ઘનશ્યામભાઈ ખેરવા 1100 રૂપિયા, ચંદ્રિકાબેન વિનોદભાઈ અમદાવાદ 1100 રૂપિયા, રંજનબેન ફૂલજીભાઈ જસાપર 1100 રૂપિયા, મોહનભાઈ શામજીભાઈ 2100 રૂપિયા, સરવાલ દયાળજીભાઈ અમરસિંહભાઈ વરમોરા હરિપર 2100 રૂપિયા, ત્રિભુવનભાઈ ચતુરભાઈ લખતર 1000 રૂપિયા, દામોદર કાનજી પટેલ અમદાવાદ 2100 રૂપિયા, ગોગજી રસી ઠાકોર હરિપર 1100 રૂપિયા, ગણેશ બચ્ચુભાઈ પારી 2500 રૂપિયા હરિપર, મનસુખ જેઠાભાઈ ઠાકોર 1100 રૂપિયા, નિર્મળબેન કનૈયાલાલ ધાંગધ્રા 1011 રૂપિયા, કીર્તિભાઈ વનજીભાઈ હરિપર 2100 રૂપિયા, ચા કેન્ટીન સર્વિસના ભરવાડ સમાજ હરિપર 21000 રૂપિયા ચા વિભાગની સેવા કરી અને 21000 રૂપિયા માતબરની દાન આપે છે. કમલેશભાઈના ઘરનાની બધા આરતી ઉતારવા માટે આવી જાય. જાદવજીભાઈ લાલજીભાઈ પ્રજાપતિ 2500 રૂપિયા, બાબુભાઈ કેશવજીભાઈ પટેલ 3000 રૂપિયા, રામ ભરોસે વાવડી 2100 રૂપિયા, હિંમતભાઈ શિવભાઈ પટેલ હરિપર 2500 રૂપિયા, હસમુખ અમરસિંહ 2500 રૂપિયા, રસિકભાઈ ત્રિભુવનભાઈ 2500 રૂપિયા, મગનભાઈ પોપટભાઈ 1000 રૂપિયા, મિસ્ત્રી કનૈયાલાલ હિંમતભાઈ પ્રવીણભાઈ અશોકભાઈ હરિપર 11111 રૂપિયા, ભાવના અનિલ કુમાર ખેરાડી 1100 રૂપિયા, હીરાબા ટપુભાઈ 1000 રૂપિયા, પાટીદાર ટિમ્બર પચાણભાઈ 1100 રૂપિયા, ધાંગધ્રા ત્રિકમભાઈ ઈશ્વરભાઈ 11000 રૂપિયા, ગોવિંદસિંહ માઉભા હીરાપુર 1100 રૂપિયા, ઠાકોર ઈશ્વરભાઈ 1100 રૂપિયા, વાણંદ દિનેશભાઈ ભીખાભાઈ 2551 રૂપિયા, ધીરજ ભુદરભાઈ 1000 રૂપિયા, ત્રિભુવન ભુદરભાઈ 1000 રૂપિયા, રમણીક ભુદરભાઈ 1000 રૂપિયા, ચંચીબેન ભીખાભાઈ 1000 રૂપિયા, વાસુદેવ મનજીભાઈ હરિપર 3000 રૂપિયા, ધીરજ નારાયણ અમદાવાદ 5100 રૂપિયા, રબારી જીવણભાઈ 2100 રૂપિયા, નારાયણભાઈ ગાંડાભાઈ 2100, લાલજીભાઈ ગાંડાભાઈ 2100, નમેશભાઈ ગાંડાભાઈ 1000 રૂપિયા, હિરલબેન મનસુખભાઈ 1100 રૂપિયા, લધુભાઈ કેહરભાઈ 1000 રૂપિયા અને ભાઈલાલભાઈ નવગણ 1000 રૂપિયા, અમરસિંહભાઈ શિવાભાઈ 1000 રૂપિયા, 200 રૂપિયા રામ ભરોસે. આરતી માટે આવી જાઓ. गावत ब्रह्मादिक मुनिनारद बालनील ज्ञान विशारद सुख संतादिक शिष्य सारद करनि पवन सुत कीर्तिनी की आरती श्री रामायण जी. गावत वेद पुराण अष्टदश छवो शास्त्र सब ग्रंथन बोरस मुनिजन धन संबंधन ओसर बस सारस सम्मत सब की आरती श्री रामायण जी. गावत संतत शंभु भवानी अनुभट संभव मुनि ज्ञानी व्यास आदि कवि बरज बखानी कागभूषण कर के आरती श्री रामायण जी. कलिमल हरनी विषय रस फीकी सुभग सिंगार मुक्ति जुगती की दरन रोग भव मूरियमी की तात मात सब विधि तुलसी की आरती श्री रामायण जी. कर्पूर गौरम करुणावतारम संसार सारम
નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે બોલો રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી હનુમાનજી મહારાજ કી સદગુરુદેવ કી ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આપણા યજ્ઞમાં DJ Kartik Rasulpura. હાલો આપણા